હળવદ તાલુકાના ચરારવા ગામ નજીક આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હળવદથી મોરબી જઈ રહેલી ગુજરાત એસટીની વોલ્વો બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચોમાસું નજીક આવતા ખેડૂતો ખેતરમાં કામગીરી માટે ટ્રેક્ટર માટે ડીઝલની ખરીદી કરી રહ્યા છે. ખેડૂતોની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન ખોરવાતા પંપ પર સતત 3-4 દિવસથી લાઈન લાગી રહી છે. ત્યારે આ હાલાકી વચ્ચે એક અકસ્માતની બની હતી, જેમાં ચરારવા ગામના ખેડૂત શૈલેષ માવજીભાઈ સોનગરા પોતાના ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી મોરબી રૂટની એસટી વોલ્વો બસે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર ચાલક ખેડૂત ગંભીર રીતે ઘવાયા અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ચોમાસાની તૈયારી વચ્ચે ડીઝલ માટે પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.